સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નિયામકની કચેરી મહેસૂલ વિભાગ ગાંધીનગરના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢના આયોજિત આપત્તિ વ્યવસ્થાપન અંગે તારીખ 10/3/2025 થી 3 દિવસનો વર્કશોપ માંગરોળ મામલતદાર પરમાર સાહેબની નિગરાની નીચે માંગરોળ તાલુકાના લોહીજ મુકામે યોજાયો છે। માંગરોળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નિયામકની કચેરી મહેસૂલ વિભાગ ગાંધીનગરના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢના આયોજિત આપત્તિ વ્યવસ્થાપન અંગે તારીખ 10/3/2025 થી 3 દિવસનો વર્કશોપ માંગરોળ મામલતદાર પરમાર સાહેબની નિગરાની નીચે માંગરોળ તાલુકાના લોહીજ મુકામે યોજાયો છે, જેમાં આજે તારીખ 11ના બીજા દિવસ દરમિયાન પણ ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી ભાઈ તથા બહેનોએ ટ્રેનિંગ લીધી હતી। માંગરોળ મામલતદાર હર્ષદ પરમાર દ્વારા જણાવ્યું હતું કે આપત્તિ સમયે લોકોને જીવ બચાવવા આ બાબતની ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે। આવી આપત્તિ ક્યારેક આપણી ઉપર કે આજુબાજુ આવી શકે તો આવી ટ્રેનિંગ ખૂબ જ અગત્યની બની શકે તેવું સૂચન કરવામાં આવેલ। આ કેમ્પમાં ભાજપના સિનિયર આગેવાન દાનાભાઈ ખાંભલાએ પણ હાજર રહી ટ્રેનિંગ લીધેલ। ગુજરાત સરકાર અકસ્માત, કુદરતી આપત્તિ વગેરે નદી, કુવા, તળાવમાં ડૂબતા લોકોને કેમ બચાવવા એવી તમામ બાબતની ચિંતા કરી સરકાર ટ્રેનિંગ આપવામાં આવે છે। મારું નામ તુષાર ઠક્કર છે અને હું રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા અમદાવાદમાંથી એઝ એ ટ્રેનર તરીકે આજે અહીંયા આવેલો છું। આ જે ટ્રેનિંગ છે તે ગુજરાત રાહત કમિશનર કચેરી શ્રી તેમજ ગાંધીનગર મહેસૂલી વિભાગ અને જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ માંગરોળ ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શનથી લોહેજ ખાતે અલગ અલગ ટીમ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જે તાલીમ છે એમાં શિક્ષક શ્રી, હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી, તાલુકા પંચાયતમાંથી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કર બહેનો તેમજ વિવિધ ગ્રુપના લોકો તાલીમમાં જોડાયા છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતની અંદર અવારનવાર અલગ અલગ આપત્તિઓ આવે છે, જેમાં નુકસાન પણ અલગ અલગ વિસ્તારોમાં થતું હોય છે। તો આપત્તિઓને આપણે રોકી નથી શકતા, પણ આપત્તિઓથી જે નુકસાન થાય છે એમાં ચોક્કસ આપણે ઘટાડો કરી શકીએ છીએ જો એવા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સમજ સ્થાનિક લોકોમાં હોય તો। ડિઝાસ્ટર વખતે સરકારશ્રીની ચોક્કસ મદદ મળતી હોય છે, પણ સરકારશ્રીની મદદ મળે એના પહેલાં સ્થાનિક લોકો જો ડિઝાસ્ટર વખતે સમજદારીપૂર્વકના પગલાં લે તો ચોક્કસ નુકસાનમાં ઘટાડો આપણે કરી શકીએ છીએ। તો આજની તાલીમમાં ઇમરજન્સી ફર્સ્ટ એડ એટલે કોઈને હાર્ટ એટેક આવે ત્યારે CPR કઈ રીતે આપવાનું, રોડ એક્સિડન્ટ થયું હોય તો આપણી પાસે જે હાજર છે એનો હથિયાર તરીકે ઉપયોગ કરી પાટા કઈ રીતે બાંધવાના, ક્યાં આગ લાગી હોય તો ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ। જો ફાયર એક્સટિંગ્વિશર આપણી આજુબાજુમાં અવેલેબલ ન હોય તો જે પણ આપણી પાસે અવેલેબલ છે એનો બેસ્ટ યુઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, એવા વિવિધ વિષયોને આવરીને અલગ અલગ લોકો માટે આ વર્કશોપ, સેમિનાર તેમજ 3 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। તો એમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે, તેમજ જિલ્લા સરકારી તંત્ર દ્વારા પણ ખૂબ જ સરસ સહકાર અમને મળી રહ્યો છે। મામલતદાર શ્રી તેમજ TDO સાહેબ શ્રી પણ અહીંયા આવી અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે, તે માટે હું દરેકનો આભાર માનું છું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।